અરે રૂકો રૂકો રૂકો, આટલા સ્પીડમાં ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ અને જીવનમાં નાનો બદલાવ લાવતા જાઓ. તો આજે હું તમને કહીશ કે વૃક્ષ આપણને શું શીખવે છે. એક વાર્તા કહું છું કે એક ગામમાં મોટું વડનું વૃક્ષ હતું. હવે ગામમાં વૃક્ષ હોય તો એના નીચે બાળકો રમતા હોય, પક્ષીઓ કલરવ કરતા હોય અને ગામમાં યુવાનોને બધા પણ ત્યાં એન્જોય કરતા હોય, પશુઓ પણ ત્યાં હાજર હોય, બધા જ હોય. તેમાંથી એક નાનકડું શૈતાની છોકરું આવે છે અને વૃક્ષને પૂછે છે કે આટલા બધાને તું આટલું બધું આપે છે ને, તો તને શું આપે છે આ બધા? તો વૃક્ષ હસે છે અને એને સમજાવે છે કે બેટા, ફળની ભરેલી જે ડાળીઓ હોય છે ને એ હંમેશા નમેલી રહે છે. અહંકારથી ભરેલો વ્યક્તિ કોઈ દિવસે નમતો નથી. ફળની ભરેલી ડાળીઓથી હંમેશા નમેલી રહે છે, પણ અહંકારથી ભરેલો વ્યક્તિ નમતો નથી. તમે લોકો મને પથ્થર મારો છો ને તો હું તમને ફળ આપું છું. તમે લોકો મને પથ્થર મારો છો ને તો હું તમને ફળ આપું છું. તમે લોકો છાયડામાં રહો એટલે હું તડકો સહન કરું છું. તમે લોકો છાયડામાં રહો એટલે હું તડકો સહન કરું છું. તમે લોકો લાકડાનો ઉપયોગ કરી શકો એટલે હું મારી ડાળીઓ કાપું છું. જીવનમાં હંમેશા લેવું જરૂરી નથી, પણ કોઈને બીજાના સુખ માટે એમની મદદ કરવીને એ પણ જરૂરી છે. બાળકને સમજાઈ જાય છે વાત, અને એ જેમ જેમ મોટો થાય છે એમ એના સારા કાર્યો કરે છે અને એ એક વખતે ગામમાં માનનીય આદરણીય વ્યક્તિ તરીકે ઓળખાય છે. તો બાળકે તો વૃક્ષ પાસેથી ઘણું બધું શીખવી લીધું. તમે શું શીખ્યા મને કોમેન્ટ કરજો. અને જો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.